આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ તોફાની છે. મોહમ્મદ કૈફ, તમારા વિશે સાંભળ્યું છે કે બાળપણથી જ તમે જેટલા ભોળા ભાળા સીધા સાધા દેખાવ છો એટલા જ બોમ્બના ગોળા, એટલા જ તોફાની છો. એટલો નહીં જેટલી કદાચ તમને ઇન્ફોર્મેશન જે મળી છે મને લાગે છે કે એટલો નથી, પણ જે આજકાલના એવરેજ બાળકો હોય છે એના કરતાં ઓછો તોફાની તમે હતો. ક્રિકેટમાં ઓછો અને પતંગબાજીમાં વધારે સમય લગાવતા હતા. એક શોખ હતો બાળપણમાં. તમે જે એરિયામાં હું હતો ત્યાંનું એવું કલ્ચર હતું, માહોલ હતો, મારા ફ્રેન્ડ્સ હતા, એમનું ઉઠવા બેસવાનું સાથે હતું. તો જ્યારે પણ તમે ફ્રી ટાઈમ મળતો તો તમે એમાં ટાઈમ લગાડતા હતા. પણ વધારે મેં ઇલાહાબાદમાં મારી જે હોય છે ને કે ચાઇલ્ડહુડ વધારે વિતાવ્યું. હું લગભગ 12 વર્ષની ઉંમરમાં જે હતો રહ્યો હતો કાનપુર. ત્યાં લગભગ હું 8 વર્ષ હતો. કોચિંગ સેન્ટર છે ત્યાં મેં ક્રિકેટ કોચિંગ લીધી. ત્યાં જ્યારે પણ ફ્રી ટાઈમ મળ્યો મારો શોખ હતો. ઇનફેક્ટ હજુ પણ ઉડાવું છું જ્યારે પણ સમય મળે. તો માણસ એન્જોય કરે છે તો મારો શોખ છે તો હું કરું છું. તમે કહ્યું કે તમે ક્રિકેટની હોસ્ટેલમાં જતા રહ્યા, કાનપુર જતા રહ્યા. મેં સાંભળ્યું કે ત્યાં તમે ઘણા તોફાન કરતા હતા. એક દિવસ તમે ભૂત બનીને કુકને ડરાવ્યો. નહીં, ઘણા છોકરાઓ હતા ત્યાં. 25-30 છોકરાઓ હોય છે જે બધા સાથે એમની સિસ્ટમ હોય છે કે તમે મોર્નિંગમાં એક સાથે ઉઠવું, ટ્રેનિંગ કરવી, પછી તમારી સ્કૂલનો ટાઈમ થઈ છે તો તમે બહાર જાઓ છો, સ્કૂલિંગ કરવા, પછી લંચ થાય છે, એક શેડ્યુલ બને છે અને તમારે ફોલો કરવાનું હોય જણાવો છે. મને કે ભૂત કેવી રીતે બન્યા હતા. ભૂત બન્યો હતો. એક મારો ભાઈ ગયો હતો ઇંગ્લેન્ડ, ત્યાંથી એક માસ્ક લઈને આવ્યો હતો. તો એમાં અમે એકવાર ટ્રાય કરી લોકોની ઉપર. અમે ઘણી પછીની વાત છે. શરૂઆતમાં તો મેં મારી સાથે છોકરાઓ હતા સાથેની ઉંમર ટ્રાય કર્યું. પછી અને જ્યાં અમે રહેતા હતા ત્યાં અમારી પાસે ઘણી લાઇટ જતી રહેતી હતી રાત્રે. તો અંધારું થતું હતું. તો ત્યાં એક માહોલ બનતો હતો. તો અમે ટ્રાય કરી શકો આ બધી વસ્તુઓ. એકવાર ટ્રાય કર્યું તો ઘણું સિરિયસ થઈ ગયું. તો સવારે ઉઠીને મને કહ્યું કે આ કામ સારું નહીં કર્યું. ત્યાં શું થયું? કુક બેભાન થઈ ગયા હતા ડરીને? હા, એને એકચ્યુઅલી થોડા બેભાન નહીં, થોડા એ રૂમ છોડીને ભાગી ગયા કશેક બહાર, ગેટની બહાર પાસે. અને ગેટ કીપરને કહ્યું કે કદાચ કંઈક છે, કે કેન્ટીનમાં કંઈ મને દેખાયું છે. એ ડોસા બાબા હતા કોઈક. તો એને લઈને આવ્યા ચોકીદારને. પછી એણે ત્યાં કદાચ સર્ચ બર્ચ કર્યું હશે તો એને કાંઈ મળ્યું નહીં. તો સવારે એને લોકોએ કહ્યું કે આવું થયું હતું. તો એક નાના ઇન્સિડન્ટ થતા રહેતા મારી સાથે. પણ હજી પણ તમે આવા તોફાનો કરો છો ડ્રેસિંગ રૂમમાં? હવે એટલું નહીં. પહેલાં કદાચ એવું કહી શકો કે માઇન્ડ વધારે ડાયવર્ટ થતું હતું, આ બધી વસ્તુમાં વધારે મેં હતું. પણ હવે સાંભળ્યું છે કે નહીં. તમે અને હરભજન સિંહ મળીને ઘણા તોફાનો કરો છો ડ્રેસિંગ રૂમમાં. તક મળી જાય તો કરી લઈએ છીએ, એવી વાત નથી. પણ વધારે મારી સાથે એ લોકો રમે છે, જ્યાં હરભજન સિંહ છે, યુવરાજ છે અને સહેવાગ, બધા લોકો અમે ઘણા વર્ષોથી સાથે રમીએ છીએ. તો એક સારી યુનિટી બની ગઈ છે. અમારા લોકોની સારી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે પરસ્પર. તો કરીએ છીએ જ્યારે તક મળી જાય. કેફ, તમને જ્યારે પહેલી વાર બેટ આપ્યું હતું તમારા પિતાજીએ, તો એમણે કહ્યું હતું કે આની જે વેલ્યુ છે એને સમજજે. મારા હિસાબે હું ઘણો lucky હતો. જે રીતે મને પેરેન્ટ્સે જે લુક આફ્ટર કર્યું મારું અને ફ્રીડમ આપી મને રમવાની. મારા હિસાબે આજકાલના પેરેન્ટ્સ કદાચ આટલું એલાવ નહીં કરશે પોતાના બાળકોને. તો મારા ફાધર પણ રમ્યા હતા ક્રિકેટ ઘણા વર્ષો. એ રણજી ટ્રોફી રમ્યા છે લગભગ યુપી માટે અને રેલવેઝ માટે ઘણા વર્ષ રમ્યા. તો એમની પણ એક અમારા ફેમિલીમાં હતું કે મોટા ભાઈ 2 હતા, એમની સાથે હું બહાર જતો હતો ક્રિકેટ રમવા અને ટ્રેનિંગ લેવા માટે. તો એક શોખ હતો બાળપણથી જ એમણે મને. કહ્યું કે જ્યારે આ કેફ જ્યારે નાનો હતો તો ક્રિકેટનું નામ સાંભળીને એની આંખોમાં ચમક આવી જતી હતી. શરૂમાં મેં ક્યારે ઇન્ટરેસ્ટ નથી લીધો ક્રિકેટમાં. પણ એવો માહોલ હતો ઘરનો કે ન ઈચ્છવા છતાં પણ તમે સ્લોલી ઇન્વોલ્વ થઈ જાઓ છો વચ્ચે. કે તમે, મારા ભાઈ રમતા હતા તો મને ફિલ્ડિંગ કરવાનું કહેતા હતા, ચાલ બોલ પિક કરવાનું અને થોડી હેલ્પ કરી દેવાની છે ગ્રાઉન્ડ ઉપર. બેટિંગ ક્યારે નહીં કરી, બસ એ રમતા હતા, હું બોલ પાછો લાવતો હતો, ક્યારેક થ્રો કરીને દીધો. અને તો બેઝિકલી એ હતું કે ત્યાંથી પછી ઇન્ટરેસ્ટ વધી ગયો. જ્યારે એકેડેમી ગયો, પછી ત્યાંથી કોચિંગ લીધી, ત્યાંથી હોસ્પિટલમાં સિલેક્શન થઈ ગયું. તો પછી ત્યાંથી એક રૂટ મળી ગયો કે મને ત્યાંથી હું પોતાની અને જાતને સાચું છે કે બનાવું. પહેલી વાર તમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તક મળે એ માટે મોહમ્મદ અઝરુદ્દીને તમારી ઘણી મદદ કરી હતી. એમણે તમારું નામ આગળ કર્યું હતું. અઝરુભાઈએ પણ ઘણી હેલ્પ કરી મારી શરૂઆતમાં. તો પણ મેઇન એવું હોય છે કે તમારું પોતાનું ટેલેન્ટ હોવું જોઈએ. કે જો તમે ઓપોર્ચ્યુનિટી મળી રહી છે તો તમે કેવી રીતે ગ્રેબ કરો છો અને પરફોર્મ કરો છો. એનાથી તમને સપોર્ટ જલ્દી થાય છે. પણ ઓવરઓલ જોવામાં આવે તો
મને કોઈ રિગ્રેટ નથી, પણ સપોર્ટના હિસાબથી જે રીતે વાત કરું તો યુપીથી કોઈ પ્લેયર આવી રહ્યો છે અને ઇન્ડિયા માટે રમી રહ્યો. હું ઘણો 4-5 સુનિલ વાર રમ્યો ગાવસ્કર છું. ઘણી વખત આ સવાલ ઉઠાવતા રહ્યા છે કે કઈ રીતે સિલેક્શન થઈ ગયું કેફનું. નહીં, આપણે એ પણ ઓબ્વિયસલી ગ્રેટ પ્લેયર રહ્યા છે પોતાના જમાનામાં, અને આના પર મારી કોઈ કમેન્ટ નથી, પણ જે પણ મને લાગે છે એમને પોતાના માટે વ્યૂઝ આપ્યા. પણ એ ક્યારેક સારું થાય છે કે જો તમે કોઈ તમારા વિશે ખરાબ વાતો લખી રહ્યું છે તો બોલી રહ્યું છે તો તમને મોટિવેશન મળે છે. મારું એવું છે કે મારી સાથે એવું છે કે મેં હંમેશા પોતાની જાતને પુશ તમે કરવાની એ કોશિશ કહેવા કરી માંગો છો કે છે. જેટલું ખરાબ લખશે તમે એટલું સારું રમશો. હું કોઈ નથી કહી રહ્યો, પણ મને એવું મારું પોતાનું માનવું છે કે હું એક નામ નથી લેતો. હું બોલી રહ્યો છું કે મોટે ભાગે હું થાય છે કે મારી લાઈફમાં જે રીતે મેં ક્રિકેટ રમી છે, અપડાઉન હંમેશા આવતા રહ્યા છે મારી લાઈફમાં, કે કોઈ કહે છે કે અરે માત્ર એએસ ફિલ્ડર રમી રહ્યો છે, પરફોર્મ નથી કરતો. ક્યારેક થાય છે કે સારું રમે છે તો તમને તક વધારે મળતી નથી. પણ મારા વિચારે લાઈફમાં જો તમે પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં છો કે એથ્લેટ છો તો તમે આ બધી વાતો તમે કહ્યું કોપી કે કરવી પડે અપડાઉન છે. રહ્યા છે, પણ જો સિલેક્શન પ્રોસેસ જોઈએ તો હંમેશાથી એવું રહ્યું છે કે એક કારમાં સ્ટેપની હોય છે. ક્યારેક સૌરવ ગાંગુલી હટ્યા તો એમની જગ્યાએ તમે રમ્યા, સચિન તેંડુલકરને ઈજા થઈ તો એમની જગ્યાએ તમે રમ્યા, યુવરાજને ઈજા થઈ તો તમે. એક સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ સ્ટેપની જેમ હોય છે, એવો તમારો ઉપયોગ થયો છે. મારા વિચારે 5 વર્ષથી હું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છું અને હજુ પણ મેં માત્ર 8 ટેસ્ટ મેચ રમી છે. અને 8માં મેં શરૂઆત રમી 3, અને પછી શ્રીલંકા વિરુદ્ધ, અને પછી એક સાઉથ આફ્રિકાની વિરુદ્ધ રમ્યો હતો. પછી ઘણો બધો ગેપ થઈ ગયો તો પછી મેં કમબેક કર્યું. પછી હવે મને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તક મળી છે. એક મેં 2-3 50s પણ કર્યા છે, ત્યાંથી મને રેસ્ટ કરવાની તક પણ નથી મળી સતત. તો એઝ અ પ્લેયર તમે ઈચ્છો છો કે તમે સતત તક મળે પોતાને પ્રૂફ કરવા માટે. જો તમને લાગે છે કે તમારામાં ટેલેન્ટ છે, સિલેક્ટર વિચારે છે કે પ્લેયરમાં ટેલેન્ટ છે, તો તમે એને 5-6 તક આપો સતત. પછી એના પછી તમે ગેસ કરો કે કેણે પરફોર્મ કર્યું છે કે નથી કર્યું. મારા વિચારે કોઈ પણ પ્લેયરને, મારું જ નહીં, કોઈ પણ પ્લેયરને એટલું સહેલું નથી હોતું કે તમે દરેક મેચ પછી એને અંદર બહાર કરી રહ્યા છો તો એ થોડી ઇન્સિક્યોરિટી થઈ જાય છે માઇન્ડમાં. પણ તમે 6-7મા નંબર પર રમો છો તો સેફ જગ્યા છે જેમાં આવીને બસ મારવાનું છે, ઓછા ઓવર્સ બચ્યા હોય છે. હું વન ડેની વાત કરું છું. આ ગેમ એવી છે, આ ટીમ ગેમ છે, તો તમારે દરેક સિચ્યુએશનમાં જે રીતે તમારી ટીમ ડિમાન્ડ કરે છે તમારે રમવું પડે છે. તો મારી લાઈફમાં ઘણી બધી એવી તક આવી જ્યારે મને 5 બોલ મળ્યા બેટિંગ કરવા માટે, જેને માત્ર તમારે પહેલા બોલથી રન બનાવવાના છે, અને તમે ક્યારેક ખરાબ શોટ રમો છો તો આઉટ થઈ જાઓ છો. તમારી ટીમની સિચ્યુએશન એવી છે કે તમારે જલ્દી રન બનાવવા છે ત્યાં આગળ. તો ઠીક છે, મારા ખ્યાલે માત્ર હું જ નહીં, બીજા પણ એવા ઘણા બધા પ્લેયર હશે જે આ પોઝિશનમાં બેટિંગ કરે છે, પણ આ ટીમની ગેમ છે અને ટીમ કેપ્ટન કહે છે કે તમારે આ નંબર પર બેટિંગ કરવાની છે અને તમારે મોકલવામાં આવે છે, તમારે જઈને પરફોર્મ કરવાનું. તો તમારું હોય છે કે તમે એ એફર્ટ પૂરી લગાવો છો. મારું જે હતું કે મેં ઓનેસ્ટલી એફર્ટ લગાવી, અને ક્યારેક સક્સેસ થયો, ક્યારેક નહીં થયો, તો આ લાઈફમાં ચાલતું રહે છે. જે પાકિસ્તાનમાં સિરીઝ સમાપ્ત થઈ થોડા દિવસ પહેલા, એમાં તો તમે બિલકુલ જ ફેલ થઈ ગયા. તમે તો બિલકુલ રન ન બનાવી શક્યા. નહીં, તમે જુઓ 11 પ્લેયર રમે છે તો એમાં માત્ર 3-4 પ્લેયર્સ એવા હોય છે જે દિવસે સારું રમે છે. તો આ લાઈફમાં ચાલતું રહે છે. તમે કંઈ કરશો નહીં કરો, પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે ત્યાં સિરીઝ જીતવી, અને બધાને જોબ મળી હતી કે જે પ્લેયર જે રીતે ત્યાં રમ્યા. મારે મતે ઓવરઓલ એઝ અ પ્લેયર તમે વાત કરશો તો ઘણી ખુશી છે કે તમે લોકો ત્યાં જીતીને આવ્યા. પરફોર્મન્સ તો અપડાઉન રહે છે, અને એક વર્ષથી જો તમે મારું પરફોર્મન્સ જોશો તો મેં સારું પરફોર્મ કર્યું છે વન ડેમાં, અને સ્ટાર્ટિંગથી તમે જોશો તો શું થયું કે શોએબ અખ્તરની બોલિંગથી ડરી ગયા કે ત્યાંનું વાતાવરણ જોઈને તમે ડરી ગયા? નહીં, ડર્યો નહીં. કંઈક ક્યારેક તમે રમો છો, આ બોલ એવા તેવા રમત છે કે તમે ખરાબ બોલ આવે, ખરાબ શોટ લગાડો તો તમારે બહાર જવું પડે. તો આ ગેમ જ એવી છે કે થોડી કોઈ પણ પરફેક્ટ નથી રમી શકતો આ ગેમમાં. હંમેશા તમે નવી વસ્તુ શીખો છો. તમને થયું કે એવી ગેમ જેમાં બધા યંગસ્ટર્સ પરફોર્મ કરી રહ્યા છે? નહીં, દુઃખ મીન્સ તમે લોકો જીતી રહ્યા છો. જે સિરીઝ જીતવાની છે, જે ખુશી હોય છે, મારા હિસાબે ઘણી ઇમ્પોર્ટન્ટ હતી. અને જે રીતે આપણા પ્લેયર્સ ત્યાં પરફોર્મ કરી રહ્યા હતા બધાએ, એક ટીમ એફર્ટ હતી, અને આપણી જે યુનિટ હતી ફિલ્ડિંગમાં, જે આપણે એફર્ટ લગાવી, બોલર્સને બેકઅપ કર્યા, અને પછી બેટિંગમાં સારી કરી હતી. તો એઝ અ પ્લેયર મને ઘણી ખુશી છે કે ત્યાંથી જીતીને આવ્યા. પરફોર્મન્સ તો અપડાઉન થતું રહે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે રીતે તમે લોકો ત્યાં રમ્યા અને ચેમ્પિયન થઈને આવ્યા, એ ટેસ્ટ મેચ પછી કમબેક કરવું, મારા ખ્યાલે ઘણી ક્રેડિટ જાય છે કેપ્ટનને, કોચને અને પ્લેયર્સને. કેપ, શું એ સાચું છે કે તમે જ્યારે રમો છો, મેદાનમાં ઉતરો છો, તો તમારી મધર છે એ સતત પ્રેયર કરતી રહે છે કે આને જરા? ઓબ્વિયસલી પ્રેયર કરતી હશે, મને ખબર નથી કે શું ત્યાં. તો હું તો રમતો હોઉં છું, પણ હવે થોડું રિલેક્સ થઈ ગયું છે. ઘરમાં લોકો કે જોવે છે કે મેચ, અને પહેલા જેવું નથી. પહેલા ઘણું ટેન્શન રહેતું હતું કે ફાધર એટલે મેચ નથી જોતા કે તમને આઉટ થતા નથી જોઈ શકતા. પહેલા ઘણા ટેન્સ હતા. પહેલા ઘણા જો આઉટ થઈ જાઉં તો મને સાંજે ફોન કરતા હતા કે યાર. મેં ક્યાંક વાંચ્યું કે એકવાર ઇન્ડિયા હારી રહ્યું હતું, તમે બેટિંગ કરવા આવ્યા તો એ દેવદાસ ફિલ્મ જોવા જતા રહ્યા. નહીં, ઘણી પહેલાની વાત છે. એમને લાગ્યું કે ટીમ તો હારી ગઈ છે, હવે આ તો હવે નવો છોકરો છે, 20 વર્ષનો,
હમણાં 19નો છે, વન ડે મેચ રમી રહ્યો છે, એને માટે ઘણું મોટું કામ છે. તો આ ચેસ કરવું. તો એમણે કહ્યું કે ઠીક છે, ચાલો ગપશપ કરીને આવીએ. એકવાર એવું થયું હતું કે અમે લોકો ત્યારે પણ લોર્ડ્સની વાત હતી મારા ખ્યાલથી, તો એ એટલું એમણે એક્સપેક્ટ નહોતું કર્યું પોતાના દીકરાથી કે સ્કોર કરશે. તો